રીઝનિંગ એને કમ્પેરિઝન પોર્શન છે એનું એક એક્ઝામ્પલ જોઈએ આપણે. એમ, એન, ઓ, પી, ક્યુ અને આર નામના બોક્સ અલગ અલગ વજન ધરાવે છે. એટલે આ નામના બોક્સ છે એ અલગ અલગ વજન ધરાવે છે, પરંતુ તે જ ક્રમમાં વજન ધરાવે એ જરૂરી નથી, પણ તે જ ક્રમમાં નથી. બરાબર. તો સૌથી પહેલા આપણે જોઈએ ક્યુ એ ઓ કરતા ભારે છે. ક્યુ છે કેવો છે? ઓ કરતા ભારે છે. પણ પી અને એન કરતા હલકો છે. પી અને એન આ બંને કરતા કેવો છે? હલકો છે. એમ એ પી અને એન કરતા ભારે છે. પી અને એન કરતા ભારે કોણ છે? એમ. બરાબર. એમ એ સૌથી ભારે નથી. બરાબર. હવે આપણો પહેલા નંબર હાઈએસ્ટ વજન વાળો તો નથી, એટલે આની આગળ કોઈ છે. તો કોણ બાકી રહ્યું છે જોઈ લઈએ. એમ આવી ગયો, એન આવી ગયો, ઓ, પી, ક્યુ અને આર બાકી રહ્યું. તો આર અહીંયા હશે. બરાબર. હવે જો આર એ 14 કેજી, ધારો કે આર નું વજન 14 કિલોગ્રામ અને ક્યુ નું વજન ક્યુ એ 5 કિલો, આ 5 કિલોગ્રામ હોય, સોરી 5 કિલોગ્રામ ધરાવે. હવે આના ઉપરથી આપણને 3 ક્વેશ્ચન આપેલા છે, જોવાના છે. આ આપણી પોસિબિલિટી થઈ ગઈ છે સેટ. જો પી એ આર કરતા 5 કેજી ઓછું વજન, પી એ આર કરતા 5 કેજી ઓછું હોય, એટલે 14 કિલોગ્રામ છે આર નું વજન, એના કરતા 5 કિલોગ્રામ ઓછું, એટલે પી નું વજન કેટલું થઈ જશે? 14 માંથી 5 જાય એટલે 9 કિલો. ઓછું વજન વાળો હોય તો પી નું વજન કેટલું? તો જો ઓપ્શન આપેલો છે 9 કેજી. બરાબર. તો અહીંયા 9 કેજી આપણો સાચું છે. બરાબર. પી નું વજન કેટલું થઈ જશે? 9 કેજી. બીજું છે ક્વેશ્ચન નંબર 2 કે કયું બોક્સ સૌથી હલકું છે? તો અહીંયા આપણી પોસિબિલિટીમાં સૌથી હલકું બોક્સ કોનું છે? કયું છે? તો ઓ. તો અહીંયા ઓપ્શનમાં જોઈએ એન, ઓ, એટલે કે સી. સી આપણો જવાબ આવી જશે. ત્રીજો પ્રશ્ન જોઈએ. જો m બરાબર 10 કેજી હોય, હવે m નું આપણે જો m બરાબર 10 કિલોગ્રામ લઈ લઈએ અને n બરાબર 5 કિલોગ્રામ લઈ લઈએ, આને 5 કિલોગ્રામ લઈ લઈએ, તો O કેટલા કિલોગ્રામ થાય? તો O નું વજન કેટલું થાય? m નું વજન 10 કિલોગ્રામ અને n નું વજન 5 કિલોગ્રામ. તો 5 કરતા ઓછું જ વજન હોય O નું, એટલે આપણે જોઈએ ઓપ્શનમાં 5 કરતા ઓછું 10 છે, 5 કરતા ઓછું છે. પછી આ એ 5 કરતા વધારે છે, આ એક 5 કરતા ઓછું છે એટલે 2. અહીંયા પણ 5 કરતા વધારે છે એટલે આ પણ આવી શકે. એટલે A, B અને C, D ઓપ્શન ના આવી શકે. B ઓપ્શન એટલે O નું વજન કેટલું? 2 કિલો હશે. બરાબર. આ પ્રમાણે આપણે સોલ્વ કરી શકીએ.